હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં। તો આજની આપણી આ જે ભરતી છે એની વાત કરીએ તો સેન્ટ્રલ ગવર્મેન્ટ જોબ રહેશે તમારી 100% ગવર્મેન્ટ તમારી જોબ રહેશે અને કાયમી ભરતી છે મિત્રો। ઓકે, વાત કરીએ ભરતી વિશે CISF એટલે કે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ। ઓકે, બધાને ખ્યાલ જ છે જેના ઉપર 10 પાસ માત્ર ને માત્ર 10 પાસ ઉપર કોન્સ્ટેબલ અને ટ્રેડ્સમેનની ભરતી કરવામાં આવી રહી છે। ઓકે, તો 10 પાસ ઉપર સેન્ટ્રલ ગવર્મેન્ટની જોબ અને પણ સારા એવા પગાર સાથે। ઓકે, તો પગારની વાત કરી લઈએ તો 21,700 રૂપિયા તમારો આની અંદર પગાર રહેશે। ઓકે, અલગ અલગ પોસ્ટ છે એ પ્રમાણે તમારો પગાર પણ અલગ રહેશે, આગળ આપણે ડિટેલમાં ચર્ચા કરી છે। તેના માટે લાયકાતની વાત કરીએ મિત્રો તો માત્ર ને માત્ર 10 પાસ રહેશે। ઓકે, કોન્સ્ટેબલ CISF માટે કોન્સ્ટેબલ માટે 10 પાસ તમારી લાયકાત રહેશે। ઓકે, સેન્ટ્રલ ગવર્મેન્ટ જોબ છે, 10 પાસ ઉપર છે અને માત્ર ને માત્ર સીધી ભરતી છે। ઓકે, કાયમી ભરતી છે, તો આનાથી વધુ તમારે શું જોઈએ છે મિત્રો। ઓકે, તો આ વિડીયોની અંદર આપણે ડિટેલમાં જોઈશું પગાર, લાયકાત, એજ લિમિટેશન શું રહેશે, તમારો પગાર ધોરણ કેટલો રહેશે અને કયા શું કહેવાય જગ્યાઓ ખાલી છે અને લાસ્ટ ડેટ કઈ છે, સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર લઈ લેવાની છે। તો વિડીયો સ્કીપ ના કરતા, જેથી કરીને તમારાથી કોઈ પણ માહિતી સ્કીપ ના થઈ જાય મિત્રો। ઓકે, તો ચાલુ કરી દે આજનો આપણો વિડીયો ચાલુ કરતાં પહેલાં વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપણી ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે, ત્યાંથી તમે ગ્રુપમાં જોઈન થઈ શકો છો, જેથી કરીને તમને આવી ભરતીની માહિતી સૌથી પહેલાં મળતી રહે અને ભવિષ્યમાં તમારાથી કોઈપણ જાતના ફોર્મ ભરવાનું ચૂકી ના જવાય મિત્રો। તો ચાલુ કરી દે આજનો આપણો વિડીયોની શરૂઆત આપણે બેઝિક માહિતી જે કરીશું, ત્યારબાદ આપણે ઓફિશિયલ નોટિફિકેશન જોઈશું મિત્રો। તો સૌથી પહેલાં ભરતી સંસ્થા વિશે વાત કરી લે મિત્રો, CISF એટલે કે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ। ઓકે, બધાને ખ્યાલ જ હશે। તો પોસ્ટનું નામની વાત કરીએ તો કોન્સ્ટેબલ અને ટ્રેડ્સમેન્સ। ઓકે, તો આ બધાને ખ્યાલ જ હશે। શું કહેવાય ખાલી જગ્યાઓ કેટલી છે તો કે 1161 વેકન્સીઓ ખાલી છે મિત્રો। ઓકે, કોન્સ્ટેબલ અને ટ્રેડ્સમેનની પોસ્ટ છે જે 10 પાસ ઉપર હોય છે, બધાને ખ્યાલ હોય જ છે। ઓકે, મોસ્ટ ઓફલી ખાલી જગ્યાઓની વાત કરીએ તો 1161 વેકન્સીઓ આની અંદર ખાલી છે। પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો આમાં 4 થી 5 તમારા જે ટેસ્ટ લેવામાં આવશે। પહેલો ટેસ્ટ છે તમારો હાઇટ બાર ટેસ્ટ। ઓકે, HBT જેને કહેવામાં આવે છે। ત્યારબાદ જે PST કહેવામાં આવે છે, ઓકે, ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ તમારો રહેશે। ત્યારબાદ PET ટેસ્ટ પણ તમારો આની અંદર રહેશે, એટલે કે ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ। ઓકે, ત્યારબાદ આ ત્રણમાંથી તમે પાસ થઈ જશો ફિઝિકલ એક્ઝામમાંથી। ઓકે, ત્યારબાદ તમારું જે રિટન એક્ઝામ આવે છે એટલે કે લેખિત પરીક્ષા લેવામાં આવશે મિત્રો, અને લેખિત પરીક્ષામાં જો તમે કટ ઓફમાં પાસ કરશો ઓકે તો તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે અને ત્યારબાદ તમારું મેડિકલ ટેસ્ટ હશે અને તમારે જોબ રહેશે। ઓકે, જો આના માટે તમારે જે હાઇટ બાર ટેસ્ટ છે, ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ છે, ઘણા બધા ટેસ્ટ છે। ઓકે, તો તેના માટે તમારે ડિટેલ વિડીયો જોતો હોય તો કોમેન્ટમાં જેમ વધુ કોમેન્ટ થશે તો એક વિડીયો હું ડિટેલ વિડીયો પણ બનાવી દઈશ, અને એની સાથે સાથે જે રાઇટન એક્ઝામ એટલે કે લેખિત પરીક્ષામાં જે કટ ઓફ હતા અને કેવા ટાઈપના પ્રશ્નો પૂછાય છે, કયા પૂછાય છે એ બનાવી દઈશ। ઓકે મિત્રો, લાયકાતની વાત કરીએ તો કે 10 પાસ તમારી રહેશે, એ તો અગાઉ આપણે વાત કરેલી છે, અને પગારની વાત કરીએ તો 21,700 ચાલુ થાય છે। ઓકે મિત્રો, ઓકે, હવે તો આગળ વાત કરીએ વય મર્યાદા એટલે કે એજ લિમિટેશન તમારી શું રહેશે તો 10 પાસ ઉપર છે અને સેન્ટ્રલની ભરતી છે। ઓકે, એટલે બધાને ખ્યાલ હશે તે યંગ પર્સન એટલે કે યંગ જનરેશનને વધુ લેવા માગે છે, એટલે કે માત્ર આની અંદર 18 થી 23 વર્ષ તમારી એજ લિમિટેશન રહેશે, અને ગવર્મેન્ટ નિયમ જે છૂટછાટ આપવામાં આવે છે ઓકે, SC STને 5 વર્ષ અને OBCને 3 વર્ષ એ તમને આની અંદર મળી રહેશે મિત્રો। ઓકે, તો ST OBCની ગણીએ તો 23 ને 5 28, એટલે કે એમને 28 સુધી ફોર્મ ભરી શકે છે અને OBC 26 વર્ષ સુધી ફોર્મ ભરી શકે છે। ઓકે, તો સારી એવી ભરતી છે। અરજી ફીની વાત કરીએ એપ્લિકેશન ફી વિશે તો કે જનરલ અને OBCને 100 રૂપિયા તમારી ફી ભરવાની રહેશે। એની સિવાયની જે અધર કાસ્ટ છે ઓકે, SC ST PWD એમને કોઈ પણ જાતની ફી ભરવાની રહેશે નહીં। ઓકે, પેમેન્ટ મોડની વાત કરીએ તો કે ઓનલાઈન, ક્રેડિટ કાર્ડ, નેટ બેન્કિંગ ગમે એમાંથી કરી શકે છે। ઓકે મિત્રો, સ્ટાર્ટિંગ ડેટની વાત કરીએ કે ફોર્મ ભરવાને ચાલુ ક્યારથી થાય છે તો કે 5 માર્ચ, એટલે હાલમાં અત્યારે ફોર્મ ભરવાને ચાલુ છે મિત્રો। અને લાસ્ટ ડેટની વાત કરી લઈએ મિત્રો તો લાસ્ટ ડેટ આપણી રહેશે 3 એપ્રિલ। ઓકે, 3/4/2025 આપણી લાસ્ટ ડેટ આની અંદર છે મિત્રો। ઓકે, તો ઓફિશિયલ નોટિફિકેશન જોવા જઈશું તો ઘણો બધો લાંબો વિડીયો થઈ જશે। ઓકે, તો આપણે આમાં ટૂંકમાં જ માહિતી આપીએ છીએ આ યુટ્યુબ ચેનલ ઉપર। જો તમારે ઓફિશિયલ નોટિફિકેશન જોઈતી હોય તો ટેલિગ્રામની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી જોડાઈ જજો। એની અંદર હું ફૂલ ડિટેલ જે અને ફૂલ નોટિફિકેશન આવે છે એ મૂકી દઉં છું। ઓકે, તો તમે ત્યાંથી પણ ડાઉનલોડ કરી અને શાંતિથી એકવાર વાંચી જશો। ઓકે, તો બધું ખ્યાલ આવી જ જશે। ઓકે, છતાં પણ તમને કોઈ પણ જાતની બીજી ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો, અથવા આપણો જે મારો વોટ્સઅપ પ્રાઇવેટ નંબર છે તેમાં મેસેજ કે ફોન કરશો તો પણ તમને હું શાંતિથી સરળ રીતે જવાબ આપી દઈશ। ઓકે, તમારી ક્વેરી દૂર કરી દઈશ। ઓકે, તો એક લાઇક અને એક શેર અને સબસ્ક્રાઈબ તો બને છે બોસ, ઘણી બધી મહેનતથી તમારા માટે વિડીયો બનાવી છે। ઓકે, તો એક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો। ઓકે, તો મળીએ નવી ભરતી સાથે નવા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી મિત્રો।